તો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાલી ખોપોલી સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા। પાલી અંબા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેના કારણે મુસાફરો, વિદ્યાર્થીઓ અને કામદારો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા, જ્યારે પુલની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી। જૂના પુલ પર દર વર્ષે પાણી ભરાતા હોવાથી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ સમસ્યા યથાવત છે અને આથી મુસાફરો રોષ વ્યક્ત કરી રહ્યા છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સતીશ જોડાઈ ગયા છે। સતીશ, સ્ટેટ હાઈવે છે, તેના ઉપર ટ્રાફિક જામ છે। મુંબઈમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલીક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, વિગતો શું? મુંબઈ થાણે નવી મુંબઈ તેમજ મુંબઈ ગોવા માર્ગ અને મુંબઈ અમદાવાદ માર્ગ આ તમામ માર્ગો પર સતત પડી રહેલા વરસાદને કારણે ખાડાઓ ભરાઈ ગયા છે અને તેમાં પાણી પણ છે। એટલે આ વખતે કહી શકાય કે મુંબઈ અમદાવાદ, મુંબઈ ગોવા અને મુંબઈ ખાડામાં ગયું છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી। બીજી બાજુ અત્યારે રાયગઢ મુંબઈ ગોવા માર્ગ જે છે ત્યાં આગળ લેન્ડસ્લાઇડિંગ થયું છે અને તેને કારણે પણ ભારે ટ્રાફિક જામ છે। કલાકો સુધી ટ્રાફિક દસનો મસ થયો નથી અને મુંબઈના પશ્ચિમી ઉપનગર તેમજ પૂર્વ ઉપનગરમાં સતત પડી રહેલા વરસાદને કારણે અહીં ચાલી રહેલા મેટ્રોના કામને કારણે ટ્રાફિક જામ છે, બમ્પર ટુ બમ્પર ટ્રાફિક છે અને જ્યાં સામાન્ય રીતે 25 થી 30 મિનિટમાં પહોંચી જવાય ત્યાં હાલમાં પહોંચતા 3 થી 4 કલાક લાગે છે અને મુંબઈ તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગઈકાલ મધરાતથી શરૂ થયેલો વરસાદ હજી રોકાવાનું નામ નથી લેતો અને 40 થી 50 કિલોમીટરના ઝડપે પવનની સાથે ભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે। આથી પાલઘર, દાણુ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે। આભાર આપનો માહિતી આપવા માટે સતીશ।